Guys, welcome and welcome to my kitchen channel. કેમ છો બધા મજામાં માય ફ્રેન્ડ્સ? તો આજે આપણે બનાવવાના છે બાળકોને સૌથી વધારે તો મેગી જ ભાવતી હોય છે. તો આજે આપણે મેગીથી એકદમ સરસ એવી રેસીપી બનાવીશું. એકદમ હલકી ફુલકી અને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. તો મેગીના પકોડા બનાવવાના છીએ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો મેં અહીંયા એક મેગીનું પેકેટ લીધું હતું અને તેને સરસ રીતે મેગી બોઇલ કરી લીધી છે અને ઠંડી પણ કરી લીધી છે. તો આપણે એક બાઉલમાં આપણે મેગી લીધી છે. હવે આપણે તેમાં વેજીસ એડ કરીશું. તો ડુંગળી, કેપ્સિકમ, ધાણા અને આદુ મરચાં લસણની પેસ્ટ આપણે એડ કરી દઈશું. તમે જો લસણ અને ડુંગળી જો ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે મસાલા એડ કરીશું. તો હળદર પાવડર, ગરમ મસાલો, લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું, તીખું લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી આપણે એડ કરીશું. તેમાં ચાટ મસાલો, 1 ચમચી જીરું અને 1 મોટી ચમચી આપણે મેગી મસાલો એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એડ કરીશું બાઇન્ડિંગ માટે અડધા કપ ભરીને આપણે ચણાનો લોટ અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે પાણી નથી એડ કરવાનું. આપણે જે વેજીસ એડ કર્યા છે તેમાં આપણે પાણી હોય છે, જેનાથી આપણે જે લોટ આપણે મિક્સ કરીશું એટલે એકદમ સરસ રીતે બાઇન્ડિંગ આવી જશે. તો તમે જોઈ શકો છો આપણે પાણી એડ કર્યા વગર આપણા સરસ એવા બોલ્સ બનીને રેડી થઈ ગયા છે. તો મેં અહીંયા બધા જ બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે. હવે તેની સાઈડમાં મૂકીશું અને મેં બીજી એક મેગી લીધી છે, તેને એકદમ આપણે ક્રશ કરી લઈશું. તો એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે. હાથેથી તમે ક્રશ કરી શકો છો. તો અહીંયા આપણે હવે એક મોટું બાઉલ લઈ લઈશું. તેમાં આપણે એડ કરીશું 2 થી 3 ચમચી જેટલું આપણે મેદાનો લોટ, મીઠું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, હળદર પાવડર, અડધી ટીસ્પૂન જેટલા બધા મસાલા આપણે એડ કરી અને એક મેગી મસાલો એડ કરી દઈશું. ત્યારબાદ આપણે મસાલા મિક્સ કરી લઈશું. તેનાથી સ્વાદ એકદમ ટેસ્ટી આવશે. તો અહીંયા આપણે થોડું પાણી એડ કરી અને એકદમ સરસ એવી સ્લરીને તૈયાર કરીશું. થોડું પાણી એડ કરીશું. બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં, એ રીતે આપણે સ્લરી તૈયાર કરવાની છે. ફક્ત ને ફક્ત આપણા જે બોલ્સ છે તે એકદમ સરસ રીતે કોટ થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો સ્લરી એકદમ પરફેક્ટ એવી આપણે રેડી કરી લીધી છે. હવે આપણે તેમાં મેગીના પકોડા એડ કરીશું અને આપણે જે મેગીનો જે ભૂક્કો આપણે બનાવ્યો હતો તેમાં એડ કરી દઈશું. આ રીતે કોટ કરીશું સ્લરીથી અને આપણે જે મેગીના ટુકડા છે તેમાં એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે એ જ રીતે બધા આપણે બોલ્સ તૈયાર કરી લીધા છે અને હવે આપણે જે મેગીના ટુકડા છે તેને આ રીતે બધી જ બાજુ આપણે કોટ કરી અને પ્રેસ કરી લઈશું. બધી જ એ રીતે આપણે મેગીના પકોડા રેડી કરીશું. હવે બાજુમાં ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું મેં. તો એમાં આપણે પકોડા એક એક કરીને એડ કરતા જઈશું અને ફ્રાય કરી લઈશું. મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને ફ્રાય કરવાના છે અને તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ પકોડા એડ કરી અને અલટ પલટ કરી લીધા છે અને એકદમ સરસ એવા તળાઈ રહ્યા છે, ગોલ્ડન બ્રાઉન થઈ રહ્યા છે. તો આ રીતના ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે જ આપણે આ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મેગીના પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો ફટાફટ આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. પ્લીઝ તમને અમારી આજની રેસીપી કેવી લાગે છે ફ્રેન્ડ્સ, પ્લીઝ મને કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. હું તમને તોડીને પણ બતાવી દઉં. તો તમે જોઈ શકો છો અંદરથી એકદમ વેજીસથી ભરેલા અને મેગીથી ભરેલા, બાળકોને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા મેગીના પકોડા આજે આપણે બનાવીને રેડી કરી દીધા છે. પ્લીઝ કમેન્ટ કરી દેજો આજની રેસીપી તમને કેવી લાગી. બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, મજા જ પડી જશે. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટેક કેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. બાય બાય.